નમસ્કાર ખેડૂત મિત્રો, ગોલ્કિંગ સીડ વતી હું મકવાણા હિંમત આપ સૌ ખેડૂતોનું સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત કે જેઓ નાગનેશના તેમને ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. તો આપણી સાથે છે ધુડાભાઈ, વિશ્વાસ એગ્રો રાણપુર. તેમને આ ઘઉં કેવા લાગ્યા? તો નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે અમે નાગનેશ મુકામે માન્ય શ્રી ખોડદાસભાઈ પટેલની વાડીએ જેમણે ગોલ્કિંગ કંપનીનું આવેલું 496 વેરાયટીનું વાવેતર લગભગ 20 વીઘામાં કરેલું છે. તો આ ઘઉંની ખાસિયતો વિશે વાત કરું. જે ગોલ્કિંગના જે 496 ઘઉં આવે છે એ એકદમ ટુકડો દાણો અત્યારે તમે જોઈ શકો છો. આ ડુંડીનો જે દાણો કાઢેલો છે એકદમ 496 ટુકડો દાણો છે. ભોથે સારામાં સારા પડ્યા છે, બજાર ભાવ સારામાં સારો મળે છે અને ઘઉંનો કલર જ કંઈક અલગ હોય છે. ખોડભાઈ મને એકવાર કહો તમે કે મારી વાડીએ કે ધૂળભાઈ જોવા આવો. જે આપણે 20 વીઘાના ઘઉં છે એમાં થોડા ઘણા બાજુમાં થોડું ઘટ્યું ત્યારે ઘરના પણ નાખેલા છે. એમાં થોડા ઘણા વાગ્યાનો પ્રશ્ન છે જે ઘરના નાખેલા છે, પણ જે ગોલ્કિંગ કંપનીના જે ઘઉં નાખેલા છે એમાં ક્યાંય વાગ્યાનો પ્રશ્ન જોવા મળતો નથી. દાણો એકદમ ટુકડો મોટો અને ભરાવદાર છે. આપણે ખોડભાઈને પૂછે, ખોડભાઈ ઘઉં તમને કેવા લાગ્યા? ઘઉં સારા છે. આ ઉતારા માટે પણ સારા છે અને પાકતી જાતમાં પણ 110 દિવસમાં પાકે ખરા અને બીજો કોઈ પ્રશ્ન નથી. ઘઉંમાં વવાય ખરા. ખેડૂત માટે ફાયદો થશે આમાં. આજુબાજુ વાળા ખેડૂત મિત્રો તમને કઈ પૂછે છે ખોડભાઈ ઘઉં કઈ વેરાયટી છે, શું છે? પૂછ્યું એક બે ખેડૂત આપણને, પણ પછી જોઈએ તો ઘઉંની વેરાયટી સારી છે એમ કીધું. તમે એમ કહેતા હતા ભાઈ આ ઘઉંનો કલર જ ધૂળભાઈ કંઈક અલગ છે. જે 496 બીજી કંપનીના હોય છે એની કરતા જે ગોલ્કિંગ કંપનીના તમે જે 496 ઘઉં આપ્યા છે એ ઘઉંનો કલર જ એકદમ કે કાળો મણજર જેવો લાગે છે. ઘઉં કે ભોથે એવા પડે છે, નીચેથી આમ ભોથું એવું પડે છે. એક ડુંડીમાં તમે જોયો તો 15 20 ફડાલા ફૂટ્યા છે. ભોથે એવા પડે છે, ડુંડી મોટી થાય છે અને દાણો એકદમ ભરાવદાર છે. હા, અને જે ખેડૂત મિત્રો આ દાણો તમારા કટરમાં નીકળે દાણો જે જોવે એ આજુબાજુના ખેડૂત એમ કે કહેવાનું ગુજરાતીમાં કહેવત છે કે ખેતી પટેલની એ વસ્તુ કઈ ખોટી નથી. અને જે ખોડદાસભાઈ પટેલે જે આ ઘઉંની ખેતી કરી બતાવી છે અને આ ઘઉંમાં એટલી બધી એમની મહેનત છે, વત્તા ઘઉં પણ સારામાં સારા છે અને સારામાં સારો ઉતારો આવે એવું મને લાગે છે. લગભગ આ ઘઉં લગભગ વીઘા તમારે 55 મણ કે 50 મણ ઉપર થાય એવું મને લાગે છે. ઘઉંનું ફિલ્ડ જોતા, કારણ કે ભોથા જ એવા પડ્યા છે અત્યારે. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ઘઉંના ભોથા કે જવના આખું ખેતર એકદમ આમ ભૂરકાઈ ગયું છે, છતાં પણ આમ ક્યાંય જગ્યા નથી જોવા મળતી. આમ આ સાઈડેથી થાળી ઓલા સાઈડે ઘા કરો તો નીકળી જાય એવું એક જ ધારું ફિલ્ડ છે. આ વેરાયટી મારા ખ્યાલ મુજબ જે ખેડૂત મિત્રો 496 ઘઉંની ખેતી કરી હોય તો ખાધે એકદમ મીઠા, રોટલી એકદમ ધોળી બાસકા જેવી, બૈરા એમ કે આવડા હાથ ઘઉં લાવજો એવી વસ્તુ આ ગોલ્કિંગ કંપનીના 496 ઘઉં છે. તો ખોડભાઈ આ વસ્તુ વાપરવા તમને સંતોષ થયો? સંતોષ. આ વપરાય ખરી વસ્તુ. આવતી સાલ શું ફાર્મરને ભલામણ કરશો? આવતી સાલ ખેડૂતને ભલામણ છે આ ઘઉં તમે વાવજો, વાંધો નહીં આવે. અને આજુબાજુ તમે જોયો તો ઘણા બધા ખેડૂત મિત્રો આજુબાજુ જે ઘઉં કર્યા છે એમાં જોવા જઈએ તો આમ શું કે વાગ્યાનો એટલો પ્રશ્ન છે. અને મોંઘા ઘઉં એટલે કે જે રિચર્સ ઘઉં હોય 1300 ના મણ 1500 ના મણ એવા ઘઉં કરેલા છે. છતાં પણ જે ગોલ્કિંગના 496 ઘઉંની હારે વેરાયટી આવતી નથી. ઉતારામાં, ક્વોલિટીમાં, ડુંડીની ક્વોલિટી, ઘઉંનો દાણો, ટૂંકમાં તમારે ખોડભાઈ જમીન સારી છે, ઘઉંની વેરાયટી સારી છે અને ઘઉં પણ સારામાં સારા થશે. તો હવે તમે શું કઈક બીજું કઈ કહેવા માંગો છો? બિયારણ લેવું વાંધો નહીં આવે તમારે લેવામાં ક્ષેત્ર નહીં પડે. વસ્તુ તમને સારી મળશે. અને ખેડૂત મિત્રો જો આ 496 ઘઉં ની જો ખાદ્ય એકદમ મીઠા હોય, તમે જો આની ખેતી કરવા માંગતા હોય તો આવતી વખતે તમે ગોલ્કિંગ કંપનીના 496 ઘઉં કરી શકો છો અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. તો બસ આવજો, આભાર.